નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બગવદર ગામ ખાતે લાયસન્સ વગર દવાનું વેચાણ। ગુજરાત ન્યૂઝની ટીમે લોકોના હિત માટે ઉઠાવ્યા સવાલ। પોરબંદરમાં જગતગુરુના જન્મ જયંતિ મહોત્સવનું થશે આયોજન। ઉજવણીમાં સહભાગી થવા રામાનંદીય સાધુ સમાજને અપીલ। પોરબંદરમાં તાલીમ દરમિયાન શિક્ષકોની વચ્ચે મારામારીની શર્મનાક ઘટના। મારામારી થતા અંતે પોલીસે સ્થળ પર આવી મામલો થાળે પાડ્યો। પોરબંદરના એજન્ટે 7 લોકો સાથે વિદેશના નામે કરી છેતરપિંડી। ભોગ બનનાર લોકોએ પોલીસને રજૂઆત કરી કાર્યવાહીની કરી માંગ। સામાન્ય રીતે દવાઓ વેચવા માટે ફાર્માસિસ્ટ કે ડોક્ટર પાસે ઓથોરિટી હોય છે, પરંતુ પોરબંદરના બરડા પંથકમાં કેટલાક શખ્સો લાયસન્સ વગર પણ સ્વાસ્થ્ય માટેના તેલ અને કેટલાક પ્રકારના ક્રીમ તથા ટ્યુબ વેચી રહ્યા છે। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા આવા શખ્સોનું સ્ટિંગ ઓપરેશન કરી ખુલ્લા પાડવામાં આવ્યા છે। બગવદર ગામના બસ સ્ટેશન નજીક સુરત પાસિંગની એક કાર ઊભી રહે છે અને આ કારનો ચાલક એવી જાહેરાતો કરવા માંડે છે કે સાંધાના દુખાવા સહિતના કોઈ દુખાવા હોય તો અમારી પાસે તેના નિરાકરણ માટે તેલ છે, તેમજ ગેસ અને પેટની સમસ્યા માટે મલમ પણ છે, આવું કહી માંડે છે આ પ્રકારના લાયસન્સ વિનાની મેડિકલ ચીજોનું વેચાણ કરવા। આ બાબતની જાણ બગવદરના ગુજરાત ન્યૂઝ પોરબંદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને થતા જ તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચે છે। આના સ્ટિંગ કરી સમગ્ર મામલો ખુલ્લો પાડ્યો હતો, જેમાં લાયસન્સ અંગેની પૂછપરછ કરતા દવાઓ કે મેડિકલ ચીજ વસ્તુઓ વેચવાનું લાયસન્સ ન હોવાની કબૂલાત આ શખ્સે જાતે આપી હતી। બાદમાં ગુજરાત ન્યૂઝની અમારી ટીમે આ શખ્સનું નામ અને શહેર જાણવાનો પ્રયાસ કરતા તે કારમાં બેસી અને રવાના થઈ ગયો હતો। ત્યારે આવા શખ્સો સામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગ્ય ચેકિંગ હાથ ધરવું જોઈએ તેવી ગ્રામ્ય પંથકના લોકો વાતચીત કરી રહ્યા છે। આનું લાયસન્સ છે? ના, આનું લાયસન્સ મારી પાસે કંપનીનું જે લાયસન્સ આવે એ છે। કંપનીનું લાયસન્સ? કયું કંપનીનું લાયસન્સ? આ જે કંપની જે પ્રોડક્ટ બનાવે એનું જે ઓલું કે જીએમપી પણ એ તો હું તમને એમ કહું કે દરેક કંપની જે બનાવતી હોય એનું હોય, પણ ડોક્ટર પાસે જે દવા પડી હોય એ કંપનીની જ હોય। પણ ડોક્ટર પાસે કોઈ સર્ટિફિકેટ ન હોય ડોક્ટરીનું તો એ ગેરકાયદેસર ગણાય? હે? તો આ તમે વગર લાયસન્સે જે બધું વેચો બરાબર, તો એનાથી કોઈ શરીરને નુકસાન થાય તો જવાબદાર કોણ? તો હું જ ગણાવું ને કંપની ગણાય? હે? હું જ ગણાવું ને કંપની ગણાય? આપણે તો એનું તમારી પાસે લાયસન્સ ખરું? ના, લાયસન્સ નથી। તો તમે આ કઈ રીતે વેચી શકો લાયસન્સ વગર? તો અમને તો અત્યાર સુધી કોઈએ જાણ કરી ને, અમારે તો બાપ દાદાનો ધંધો છે દાદા। મારા પપ્પાએ વેચતા, મારા દાદાએ વેચતા, વસ્તુ સારી છે એટલે વેચીએ, બાકી થોડી વેચવાની આવે। બરાબર છે, પણ તમારી પાસે મેડિકલ લાયસન્સ તો હોવું જોઈએ ને આ દવા વેચવાનું। હવે નથી તો શું થાય દાદા? હું એ જ પૂછું છું, આ દવા આ જે કંઈ સાંધાનો દુખાવાની કે પેટમાં બળતરાની કે તમે દવા વેચો ને, કઈ દવા વેચો તમે? દુખાવા માટે તેલ છે, ગેસ એસિડિટી માટે છે, ચીરા વાટિયા દાદર ખરજવા માટે છે। એના માટે શું છે? શેના માટે? ચીરા વાટિયા દવા માટે? હે? આ ટ્યુબ આવે, એ ટ્યુબ આવે, બરાબર। પછી ગોળી કઈ છે? ગોળી એકેય નહીં। હા, આ ટ્યુબ અને તેલ, બરાબર, બધું આયુર્વેદિક વસ્તુ હોય દાદા, કોઈ આડઅસર નુકસાન કરે એવું ના હોય કોઈ, બરાબર। અને કંઈ પણ કોઈને આડઅસર થાય તો જવાબદાર કોણ? તો હું ને મારી કંપની જ હોય ને। ઓકે। પોરબંદરના ડાયટ ખાતે શિક્ષકોની તાલીમ યોજાઈ હતી, ત્યારે 2 શિક્ષકો વચ્ચે મારામારી થતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો, જે મામલો હાલ શિક્ષક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોરબંદરના ડાયટ ખાતે ગત અઠવાડિયે મુખ્ય પ્રાથમિક શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું હતું, જે દરમિયાન અહીં 2 શિક્ષકો વચ્ચે મારામારી થતા દોડધામ મચી હતી અને ભારે ચકચાર મચી હતી। આ મામલો આગળ ન વધે તે માટે ડાયટના પ્રિન્સિપાલ દ્વારા
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. જો કે બાદમાં આ બંને શિક્ષકો વચ્ચે સમાધાન થયાનું જાણવા મળે છે, પરંતુ શિક્ષકો વચ્ચે મારામારી એ સમગ્ર શિક્ષક જગતમાં ચકચાર મચાવી છે. સાહેબ ડાયટ ખાતે શું આયોજન હતું સાહેબ? ડાયટ ખાતે ને કંઈક બનાવ બન્યો તો શું બનાવ હતો આખો? ડાયટ ખાતે તારીખ 1, 2, 3ના રોજ અમારું જે મુખ્ય શિક્ષકો છે એમની તાલીમનું આયોજન હતું અને દર વર્ષે સરકારશ્રીના આયોજન મુજબ જ્યારે તાલીમો થતી હોય તો એ પ્રમાણે તાલીમનું આયોજન થયું હતું. કેટલા શિક્ષકો હતા સાહેબ કુલ આ તાલીમમાં? પોરબંદરના જે મુખ્ય શિક્ષકો છે એમની તાલીમ હતી, એટલે પોરબંદર જિલ્લાના ને પોરબંદર તાલુકાના જે બીટના આવતા હશે મુખ્ય શિક્ષકો એ વખતે ત્યાં તાલીમમાં હાજર હશે. શું બન્યું હતું? પોલીસ બોલાવી પડી હતી કોઈ બબાલ? પોલીસ બોલાવી ત્યારે બહુ ડીપલી તો મને ખબર નથી, કારણ કે એ દિવસે તો હું બહાર હતો ઓફિસના કામે. પણ કંઈક અંદર કંઈક શિક્ષકો કે આચાર્યકો એમની કંઈક તકલીફ થઈ છે અને એ તકલીફના અનુસંધાને કંઈક પોલીસ પણ આવી છે, પણ અંદર કંઈક એમનું સમાધાન પણ થઈ ગયું છે. પછી કંઈ માહિતી અમારી પાસે નથી આવી એની કોઈ ઓફિશિયલી, કોઈ લેટર કે એવું અમારી પાસે આવ્યું નથી. સાહેબ કારણ શું હતું અમારે જાણવા મળ્યું છે? ના, એવું કંઈ જાણવા નથી મળ્યું. હોય તો હું તમને જણાવી દઉં. કોની વચ્ચે થઈ હતી સાહેબ માથાકૂટ કંઈ? એ બે કંઈક શિક્ષકો હતા એના વચ્ચે કંઈક થયું છે. સાહેબ ઓફિશિયલ આપણા સુધી નથી આવ્યું, પરંતુ વિદ્યાર્થીઓને શીખ દેનારા આવા શિક્ષકો અને શિક્ષકો કરતાં પણ આવા આચાર્યો સામે આવી જાય અને ઝઘડા સુધી વાત પહોંચે, ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં પણ આ કચેરીથી કોઈ કાર્યવાહી થશે કે કેમ? અમારી પાસે 100% આપો છો, વિશ્વાસ રાખજો. અમારી પાસે કોઈ પણ ડેટા એવો આવે છે ને એવી ફરિયાદ આવશે તો સરકારી નિયમ મુજબ જે પણ પ્રમાણે કામગીરી કરવાની થતી છે અમે ચોક્કસ 100% એના પર કામગીરી કરીશું. જો કે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમાર બનાવ બન્યો હોવાનો ઇકરાર કરે છે, પરંતુ ત્યારબાદ સમાધાન થયું હોવાની કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને શીખ આપવાની જેની જવાબદારી છે તે શિક્ષકો જ કાટલે આવી જાય અને મારામારી પર ઉતરી જાય અને પોલીસ બોલાવવાની પણ નોબત આવે, ત્યારે આવા શિક્ષકોના આ સંસ્કાર સામે સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની એમડી સાયન્સ કોલેજ રિપેરિંગ કાર્ય કરવા સીલ ખોલવા માટે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા મનપાના અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. ત્યારે આજે મનપા દ્વારા આ કોલેજની રિપેરિંગ કામ માટે સીલ ખોલવામાં આવ્યું છે. પોરબંદરમાં નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમડી સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતા મહાનગરપાલિકા પોરબંદર દ્વારા સીલ લગાવી દેવામાં આવ્યું હતું, જેથી આ કોલેજના 200 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું શિક્ષણ કાર્ય 1.5 માસથી આ બિલ્ડિંગમાં બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આ બિલ્ડિંગના રિપેરિંગ કરવા માટે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા મનપાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, જેથી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એમડી સાયન્સ કોલેજના રિપેરિંગ માટે આજે સીલ ખોલી દેવામાં આવ્યું હતું. મનપા દ્વારા રિપેરિંગ માટે ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે સંચાલકો દ્વારા પણ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર વીટી થાનકી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર. આજરોજ મહાનગરપાલિકા દ્વારા અત્યારે 11:30 કલાકે કોલેજનું સીલ છે ખોલી આપવામાં આવેલું છે. 9/12/2025ને રોજ કોલેજને સીલ કરવામાં આવેલું હતું. અમારા ટ્રસ્ટીશ્રીઓની ઉગ્ર રજૂઆત અને જિલ્લા પ્રશાસન તંત્રનો અમને ખૂબ સાથ સહકાર મળેલો, પોરબંદર મહાનગરપાલિકા તંત્રનો પણ અમને ખૂબ સાથ સહકાર મળેલો અને આજ રોજ 11:30 વાગે અમને કોલેજના રિપેરિંગ માટે થઈ અને ગ્રાઉન્ડ ફ્લોરનું ભાગ છે અમને ખોલી આપવામાં આવેલ છે. અમે તાત્કાલિક રિપેરિંગ કામના કોન્ટ્રાક્ટ કરી લીધેલા છે અને આજથી જ કોલેજનું રિપેરિંગનું કામ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શરૂ કરી દઈએ છીએ. જિલ્લા પ્રશાસન તંત્રનો, પોરબંદર મહાનગરપાલિકા તંત્રનો, અમારા ટ્રસ્ટીશ્રીઓના આ તકે હું ખૂબ આભાર માનું છું. એમડી સાયન્સ કોલેજના બિલ્ડિંગને સીલ લગાવી દીધા હાલ માથવાણી કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સહિતનો અભ્યાસ કરી શકતા નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના મુખ્ય ગેટ નજીક વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેથી દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા સામે આવે છે.
પોરબંદરના જૂના ફુવારાથી એસટી બસ સ્ટેશન તરફ જતા રસ્તે ભાવસીજી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેથી હોસ્પિટલ આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ આ રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાથી બેફામ બની વાહન ચલાવતા હોવાથી અકસ્માતના બનાવો પણ વધ્યા છે, જેથી સ્પીડ બ્રેકર મૂકવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકારી ભાવસેજી હોસ્પિટલને બરોબર બે સાઈડની અંદરમાં ફૂલમાં પાર્કિંગ કરી દેવામાં આવેલ છે અને પાર્કિંગની સુવિધા છે એ પાર્કિંગ અંદર કરતા નથી અને રોડ જામ કરી દે છે. તો રોડ ક્રોસ કરવા માટે દર્દીઓ આવતા હોય અવારનવાર, તો રોડ ક્રોસ પણ થતો નથી. ત્યાં મોટી અકસ્માત થાય એમ છે. તે પહેલાં મારું પણ અકસ્માત થયું તો એનું આજ દી સુધી મને ઊંડાવાળો ઠોકર મારીને બાઈ વહી ગઈ. એ આજ દી સુધી પેશન્ટ બાઈ ગયું જ નથી. અને અહીંયા જે પેશન્ટ આવતા હોય એને ગરીબ દર્દીઓ હોય બિચારા હાલી ન શકતા હોય અને એને રોડ ક્રોસ કરવો હોય તો એક તો ફૂલ માર સ્પીડમાં આવતા હોય તો અહીંયા સ્પીડ બ્રેકર પણ નથી. તો સ્પીડ બ્રેકર નખાવો, નહીંતર અહીંયા મોટી ખુવારી થાય ને બે સાઈડ ગામની અંદરમાં એકી બેકી અને રોડ ઉપર બે સાઈડ પેક. એટલે આ કયો ન્યાય છે? ટ્રાફિકે મારું કહેવાનું છે કે ટ્રાફિક તો વહેલી તકે સમજો ઠીક છે, નહીં તો હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ. હોસ્પિટલ નજીક વિદ્યાર્થીઓને લેવા આવતી એસટી બસ પણ રોડ પર ઊભી રાખી દેવામાં આવતી હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. આ કોન્ફરન્સ ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ જણાવી પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર ડી.આર. પરમારે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસનો મોકો મળ્યો છે રાજકોટ ખાતે, જેમાં VGRCમાં આપણા જેટલાય ઉદ્યોગકારો છે એની અંદર પાર્ટિસિપેટ કરે, એને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે, લોકોની સાથે નેટવર્કિંગ થાય, એમની સાથે લિંકેજ મળે, એ બાબતનું આપણે આની અંદર તક મળે એવી સુવિધા ઊભી થયેલી છે. આપણી પાસે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ ખાતે જે યોજાનાર છે એમાં 12 જેટલા જિલ્લા છે, જેમાં પોરબંદરનું એક મહત્વનું આપણે બ્લુ ઇકોનોમી અને જે એગ્રીકલ્ચરમાં ફિશ અને મરીન પ્રોડક્ટ્સ જે આપણું ઓડીઓપી પ્રોડક્ટ છે આ જિલ્લાનું, એને આપણે શોકેસિંગ કરીશું. એના માટે સેમિનાર્સ હશે. સાથે સાથે આપણી પાસે એન્જિનિયરિંગ અને ટુરિઝમનો પણ લાભ લેવા માટે અલગ અલગ તજજ્ઞો આવશે કે જે લોકો સેમિનાર્સ કરશે. એટલે આપણને અહીંના ખેડૂતો, આપણા અહીંના જે ઉદ્યોગકારો છે, ઉદ્યોગ સાહસિકો છે, સાથે સાથે જેટલા જે કોલેજીસ છે, જેમના સ્ટુડન્ટ્સ છે, જે લોકોને સ્ટાર્ટઅપ્સ ઇનિશિએશન્સ લેવા છે, એ લોકો માટે પણ આ એક બહુ સારી મોકો મળેલો છે. પોરબંદરના વતની એવા મહિલાની અમદાવાદ IIMમાં અભ્યાસ માટે પસંદગી થઈ છે, જેમાં પોરબંદરમાં બ્રહ્મ સમાજના અગ્રણીની પુત્રીની આ સિદ્ધિને બિરદાવવામાં આવી છે અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પોરબંદર બ્રહ્મ સમાજના અગ્રણી રાજુભાઈ પંડ્યાની પુત્રી તથા દેવુભાઈ પંડ્યા અને બિપિનભાઈ પંડ્યાની ભત્રીજી માનસી સફળ ગૃહિણી અને ઉદ્યોગ સાહસિક છે, તેથી તેની અમદાવાદ IIM માટે પસંદગી કરવામાં આવી છે. રાજકોટ શહેરની સફળ ગૃહિણી અને ઉદ્યોગ સાહસિક માનસી કક્કરની પ્રતિષ્ઠા સંસ્થા IIM અમદાવાદ ખાતે અભ્યાસ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં ગોલ્ડમેન શેર દ્વારા સંચાલિત 10,000 વુમન પ્રોગ્રામ હેઠળ સ્કોલરશિપ માટે તેની પસંદગી થતા આ માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને કાર્યરત મહિલાઓ માટે ગૌરવની ક્ષણ બની છે. તેઓ આગામી જાન્યુઆરી માસથી એપ્રિલ માસ દરમિયાન આ કાર્યક્રમમાં ભાગ લેશે. માનસી કક્કરની જીવનયાત્રા સંઘર્ષ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સાબિત કર્યું છે કે જો સ્ત્રી પાસે સ્પષ્ટ દ્રષ્ટિ અને અદમ્ય સાહસ હોય તો કોઈ પણ પરિસ્થિતિ તેમને આગળ વધવા રોકી શકતી નથી. ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે નાની ઉંમરે નોકરી શરૂ કરી હતી અને ઉચ્ચ અભ્યાસ માટે ઘર છોડી અને બીજા શહેરમાં PGમાં રહેવા ગયા હતા. આ સંઘર્ષના સમયમાં તેમણે પોતાના 2 નાના ભાઈઓની જવાબદારી સંભાળી હતી અને પરિવારથી દૂર રહી અભ્યાસ અને નોકરી બંને સમર્પણપૂર્વક ચાલુ રાખ્યા હતા. લગ્ન બાદ પણ માનસીબેને પોતાની કારકિર્દીની સફર અવિરત ચાલુ રાખી છે. આજે તેઓ સારથી એજ્યુકેશનના CIO તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વિદેશ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા અને IELTS જેવી સેવાઓ આપે છે.
તેમજ MSME ઉદ્યોગને બિઝનેસ કન્સલ્ટેશન અને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારે પોરબંદર બ્રહ્મ સમાજના અગ્રણીઓએ માનસીના પિતા રાજુભાઈ પંડ્યા તેમજ માનસીના સાસરિયા પક્ષને ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને અનુરૂપ જિલ્લામાં વિવિધ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓના સન્માન અંગે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા માહિતી મંગાવવામાં આવી છે. પોરબંદર જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ કે જેમની શાળાકીય રમત સ્પર્ધા, ખેલ મહાકુંભ, માન્ય રમતના એસોસિએશન, આંતર યુનિવર્સિટીમાં વર્ષ 2025 દરમિયાન યોજાયેલ રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા કે આંતરરાષ્ટ્રીય કક્ષામાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ ખેલાડીઓની માહિતી દિન 2માં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે હાર્ડ કોપીમાં જરૂરી પ્રમાણપત્રો તેમજ આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. વધુમાં સમય મર્યાદા બહાર મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી તંત્રએ એવું જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વિજય મદ્રેસામાં પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવનાર પૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું, જેમાં મદ્રેસાના પ્રિન્સિપલ, ક્લાર્ક અને પીયુની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. વિજય મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન મદ્રેસામાંથી અભ્યાસ કરી અને હાલ સારી પોસ્ટ પર ફરજ બજાવતા તેમજ ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત ઉપસ્થિત મહેમાનો અને મદ્રેસાના સેક્રેટરી ફારૂકભાઈ સુરિયા અને પ્રિન્સિપલ ઇસ્માઇલ મુલતાની સહિતના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો વિજય મદ્રેસા સ્કૂલમાં છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા ઇસ્માઇલ મુલતાનીને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. તેમજ ઓફિસ સ્ટાફ તરીકે છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા કાદરભાઈ સેઠા, 30 વર્ષથી ફરજ બજાવતા યુસુફભાઈ જુનેજા અને 20 વર્ષથી ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા લખલાણી તૃપ્તિબેનનું પણ શાળાના સેક્રેટરી ફારૂકભાઈ સુરિયા તેમજ હાજર મહાનુભાવો દ્વારા સન્માન કરી મોમેન્ટો આપી તેમની કામગીરીને બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજના જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં પૂજન, અર્ચન, ધર્મસભા, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારે રામાનંદીય સાધુ સમાજના પરિવારજનોને જોડાવા અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં શ્રી રામાનંદીય યુવા સેવા સમિતિ દ્વારા આનંદ ભાષ્યકાર જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજનો 726મો જન્મ જયંતિ ઉત્સવ ઉજવાશે, જેમાં તારીખ 10/1/2026 શનિવારના રોજ સમગ્ર પોરબંદર રામાનંદીય સાધુ સમાજ પરિવારની હાજરીમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે આ કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત રામાનંદીય સાધુ સમાજના દરેક પરિવારજનોને સાદર આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં તારીખ 10/1/2026 શનિવારે સાંજે 4 વાગ્યે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજનું પૂજન, અર્ચન, હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, ધર્મસભા, સંતોના આશીર્વાદ તેમજ રાસ ગરબા અને મહાઆરતી તથા મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમો રેલવે સ્ટેશન પાસે SVP રોડ પર આવેલી ગુર્જર સુથારની વાડી ખાતે યોજાશે. આ પ્રસંગે આનંદ ભાષ્યકાર સિંહાસનના આસીન જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી સિંગડા મઠ વિશેષ ઉપસ્થિત રહેશે. તો અતિથિ વિશેષ તરીકે વૈષ્ણવ રામાનંદીય સાધુ મંડળના પ્રમુખ વિનોદભાઈ કુબાવત તેમજ અમરેલીના રામદળ ચેનલના ભરતભાઈ સાધુ તેમજ બગવદરના પત્રકાર ધીરુભાઈ નિમાવત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા શહેરમાં આવેલ દેવડા નાકા ખાતે બાપા સીતારામની 49મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કુતિયાણા શહેરમાં આવેલા દેવડા નાકા ખાતે બાપા સીતારામની મઠુલી આવેલી છે. અહીંયા દર વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે, જેમાં સમગ્ર કુતિયાણાના શહેર તેમજ આજુબાજુના લોકો જોડાય છે.
ત્યારે આ વર્ષે 49મી બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે 10,000 જેટલા બટુકો માટેનું ભોજન આયોજન કર્યું હતું અને 12,000થી વધુ લોકોની પ્રસાદી આપવામાં આવી હતી. આ તકે કુતિયાણાના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાન તેમજ સાધુ સંતો, સામાજિક અગ્રણીની સંસ્થાઓ ઉપરાંત શહેરના લોકો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે કુતિયાણા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી. તેમજ સંતવાણી અને રામધૂન તથા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ જેઠા પુંજા બોખરિયા, દેવડાનાકા બાપા સીતારામ ગ્રુપમાંથી જાહેર બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે 23મી પુણ્યતિથિ આ ઉજવીએ છીએ તથા ગામમાં જાહેર આમંત્રણ આપીએ છીએ, વેપારી ભાઈઓને કાર્ડ આપીએ છીએ અને હરેક નિશાળે અને સ્કૂલે બધી જગ્યાએ આમંત્રણ આપીએ છીએ અને સર્વે જ્ઞાતિ 18 વર્ણ એક જ માંડવે અમે જમણવાર કરાવીએ છીએ અને ભાઈઓને અલગ વ્યવસ્થા રાખેલ છે અને બહેનોને પણ અલગ વ્યવસ્થા રાખેલ છે. બહેનોની જગ્યાએ બહેનો જ પીરશે અને અમારે રસોઈ કામમાંથી નવી બંદરથી ખારવા સમાજની બહેનો આવે છે અને દેવડા ગામથી પટેલ તથા રબારી સમાજના આગેવાન આવે ને અમારું રસોડું બધું બહુ પારી ઉતાર્યું છે. અમે 3 વાગ્યા સુધી જમણવાર ચાલુ રાખીએ છીએ. 3 વાગ્યા પછીથી કુતિયાણા આખા શહેરી વિસ્તારની અંદર શોભાયાત્રા કાઢીએ છીએ અને આખું ગામ શોભાયાત્રામાં ધામધૂમથી બાપા સીતારામની શોભાયાત્રામાં બધાય જોડાય છે મોટી સંખ્યામાં અને ધામધૂમથી બાપા સીતારામની પુણ્યતિથિ ઉજવીએ છીએ. પોરબંદરમાં સરકારી કર્મચારીઓને ધમકી આપવાની વધુ એક ઘટના બની છે, જેમાં રાણાવાવ સર્કલ ઓફિસર વનરાજસિંહ સોલંકી અને તેના સાથી કર્મચારી પરેશ ઓડેદરાએ એક ડમ્પર રોકાવી કાગળો માંગ્યા હતા. ત્યારે ડમ્પર ચાલક અને કાર ચાલકે આ બંને સાથે બોલાચાલી કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના એજન્ટે 7 લોકો સાથે બેલારુસમાં સારી નોકરી અપાવી દેવાનો વાયદો કર્યો હતો, પરંતુ આ અન્ય નોકરી અને ઓછો પગાર આપવામાં આવતા આ લોકોને વતન પોરબંદર પરત ફર્યા છે, જે લોકોએ આ મામલે પોલીસને એજન્ટ સામે પગલાં લેવા રજૂઆત કરી છે. પોરબંદરના ફટાણા ગામના, ભૂત ગામના અને પોરબંદર શહેરના 7 લોકોની પ્લાઝા બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા એજન્ટ મગન ચાવડાએ બેલારુસમાં સારા પગારની નોકરીનો વાયદો કર્યો હતો, પરંતુ ત્યાં તેમણે તે પ્રમાણે નોકરી કે પગાર ન હતા. આથી આ લોકો ફસાઈ ગયા હતા. આથી તેમના પરિવારજનોએ આ મામલે કમલાબાગના પીઆઈ અને એસપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું હતું કે 2 માસ ઉપરાંતનો સમય થયેલ હોય, પરંતુ તેમને ત્યાં પગાર આપતા નથી, જમવાનું પણ આપતા નથી અને ખોટા દિલાસા આપી ફસાવી દેવાયા છે. મારું નામ ઉમંગ દિનેશ રાઠોડ છે ને મને મગન ચાવડાએ બેલારુસ મોકલેલ હતા ને દિનેશ પરમારે મને બેલારુસ મોકલેલ હતા. એને જે અમને ઘોષણાપત્ર દીધું છે કે તમારો એટલો પગાર થશે, 50,000 થી 80,000, એટલો પગાર નથી થયો, બરોબર ને. અમે 2 મહિના ને 13-14 દિવસ ત્યાં રોકાણા, ત્યાં પણ અમને કઈ જવાબ નહોતો મળ્યો પગારનો. છેલ્લે અમે પોલીસનો ત્યાં સહારો લીધો ત્યારે અમને પગાર મળ્યો. એ પછી અમે અહીંયા અમારા ઘરનાને વાત કરી ત્યારે અમારા ઘરના બધાએ 18 તારીખની રોજ અહીંયા અરજી કરેલી છે કમલાબાગમાં. ત્યાર પછી અમે અત્યારે બધા હારે મળીને ત્યાંથી કઈ રીતે આવ્યો, તમને શું કહીને કેટલા પૈસા લીધા, શું કહીને અમને અમારી પાસે એક વ્યક્તિ પાસે 4.5 લાખ રૂપિયા લીધા છે અને અમે ઘરની રિટર્ન ટિકિટ 52,500 ની પાછી ઘરની ટિકિટ લઈને આવ્યા અને અમને 500 થી 800 યુરો નું કીધું હતું, એની બદલે અમને 1177 રૂબલ પગાર મળ્યો છે. એમાં અમે મગનભાઈને ઘણી બધી વિનંતી કરી પણ મગનભાઈ કઈ જવાબ નથી દેતો. હામી ધમકી આપે છે, અમને નોટિસો મોકલે છે કે તમારે ટાટિયા ભંગી નાખે, હું મારી નાખે, હું તમને ક્યાંય જવા નહીં દઉં, ક્યાંય પણ વિદેશમાં તમે જોતા જાઓ હું તમારી ઉપર શું કરું છું, બરોબર. હવે અમારે શું કરવાનું? કેટલા લોકો સાથે અમે ટોટલ 7 વ્યક્તિ હતા, એમાં એ 2 વ્યક્તિ યારે એગ્રી થઈ ગયો છે કે હું તમને પૈસા આપી દઉં અને 5 ને તો ચોખ્ખી ધમકી જ દે છે કે હું તમને ક્યાંય વિદેશે નહીં જવા દઉં અને તમારા ઉપર હું ફરિયાદ કરવાનો છું. મારું નામ રવિભાઈ મંગાભાઈ મકવાણા, ગામ રાણાવાવ, અમરદળ. અમને મગનભાઈએ અહીંથી મુંબઈ ખોટા ડોક્યુમેન્ટ આપીને મોકલ્યા હતા મુંબઈ એમ્બેસીમાં ડેટ વગરના. અમે ત્યાં 15-20 દિવસ રોકાણા હતા પણ ત્યાં અમારું કામ થયું નથી. પછી મગનભાઈ આવ્યા પછી કામ થયું. અમને 11 તારીખે મોકલ્યા હતા બેલારુસ.
અને મગનભાઈને વાત કરીએ તો એ કે ભાઈ મારું કામ ખાલી વિઝા દેવાનું જ છે કે પછી મારું ત્યાં હાલે નહીં. અમે કીધું કે ભાઈ અહીંયા એટલો પગાર છે નહીં, તમને કંઈ ખબર નથી? તો કે મારું કામ ખાલી કે વિઝા દેવાનું છે, મને એની કંઈ ખબર ન હોય, મારે ફોન દ્વારા વાત થતી હોય એ કે. અને જે કોઈ પણ જાઓ મગનભાઈ થરુ તો 300ના સ્ટેમ્પ ઉપર એગ્રીમેન્ટ પૂરેપૂરો લ્યો અને પૈસા હે ને તમે ગૂગલ પ્લે કા ચેક દ્વારા પ્લે કરો. બાકી ખોટા એગ્રીમેન્ટ, આવા એગ્રીમેન્ટ ઉપર તમે ખોટા ઉપર હાલતું નથી, કોઈ તમારું કોઈ સાંભળે નહીં. આવા એગ્રીમેન્ટ ખોટા બનાવી દે છે. તમે કેટલા પૈસા ભરી ગયા હતા અને પછી શું બન્યું? અમે 4.5 લાખ રૂપિયા ભર્યો હતો અને ટિકિટ આવવાનો ખર્ચો અમે અમારી ઉપર પછી ટિકિટ ના કરાવીને આવ્યા. 52,500 ની ટિકિટ કરીને આવ્યા છે 25 તારીખના. એટલે પાછું તમને ત્યાં શું જવાનું, શું કારણ કીધું તમને, શું પગાર આપે? ને પગારનું કીધું હતું 500 થી 800 યુરોનું પગારનું કીધું હતું. એ તો હું ખાલી કહું જ છું પછી કે તમારો પગાર 70-80 હજાર થઈ જ જશે કે. અને ત્યાં રૂબલમાં પગાર થયો છે 1177 રૂબલ પગાર થયો છે. અને એમાં પાછો જમવાનો રહેવાનો ખર્ચો અમારી ઉપર ને ટ્રાન્સપોર્ટ અમારી ઉપર, તો અમારે ત્યાં કઈ વધતું નતું. 30-35 હજાર એવો પગાર થતો હતો. અમને ધમકી મારે, મને ધમકી માથેથી મારે છે અને નોટિસો મોકલાવે છે ખોટી. ફસાયેલા તમામ લોકો હાલ તો વતન પરત ફર્યા છે, પરંતુ એજન્ટ દ્વારા તેમની રકમ પરત આપવા મામલે હાથ ઊંચા કરી દીધા છે. આથી આ તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને એજન્ટ મગન ચાવડા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં એક યુવાને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેમાં રાજસ્થાનના દેવગઢ ગામે રહેતા બાલુરામ કાલુરામ ભેલ નામના યુવાને બરફની ફેક્ટરીમાં તેમના રૂમમાં અગમ્ય કારણોસર ગળફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. પોરબંદરના રાણાવાવ શહેરમાં કોર્ટની બાજુમાં આવેલ એક વાડીએથી એક યુવાને શોક લાગતા મોત નીપજ્યું હતું, જેમાં છાં વિસ્તારમાં મહાકાળી મંદિર નજીક રહેતા અરવિંદભાઈ જગતજીવન જેઠવાને પ્લાસ્ટર કામ કરતી વખતે અચાનક વીજ શોક લાગ્યો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે બનાવ નોંધી તપાસ હાથ ધરી હતી. રાણાવાવ શહેરમાં પોલીસે એક શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો છે, જેમાં ગોપાલપરા વિસ્તારમાંથી બિલેશ્વર ગામે ભરતભાયા કોડિયાળતર નામનું શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા પોલીસે તેની સાથે કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બગવદર ગામ ખાતે લાયસન્સ વગર દવાનું વેચાણ. ગુજરાત ન્યૂઝની ટીમે લોકોના હિત માટે ઉઠાવ્યા સવાલ. પોરબંદરમાં જગતગુરુના જન્મજયંતિ મહોત્સવનું થશે આયોજન. ઉજવણીમાં સહભાગી થવા રામાનંદીય સાધુ સમાજને અપીલ. પોરબંદરમાં તાલીમ દરમિયાન શિક્ષકોની વચ્ચે મારામારીની શર્મનાક ઘટના. મારામારી થતા અંતે પોલીસે સ્થળ પર આવી મામલો થાળે પાડ્યો. પોરબંદરના એજન્ટે 7 લોકો સાથે વિદેશના નામે કરી છેતરપિંડી. ભોગ બનનાર લોકોએ પોલીસને રજૂઆત કરી કાર્યવાહીની કરી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.